અત્યારે ગાઈસ આપણે ડેમે આવ્યા છીએ અને દીદીની તો ક્યારના પહોંચી ગયા છે અને રહી ગયા છે ગાડી પાર્ક કરવા. અહીંયા જો વાંદરો કેવડો બધો. જો ગાઈસ આ છે ડેમ અને જો અહીંયા અત્યારે આ બાજુ જો જો ગાઈસ કેવો વાંદરો ઉપર બેઠો છે ટોચ ઉપર. ચાલો હવે આપણે આમ આગળ જઈએ. જો ગાઈસ અહીંયા છે રાજરાજેશ્વરી પીઠ. ચાલો આપણે અંદર દર્શન કરવા જઈએ. ગાઈસ આ છે રાજરાજેશ્વરી પીઠ. અમે જાય છે વાંદરા જોવા. આ બેઠો રવિરાજ ને વાં બેઠા છે અને જો અહીંયા મોટા સાહેબ બેઠા છે. જો આ ઝાડવામાં કેટલા છે. જો ગાઈસ એની પૂંછડી કેવડી મોટી છે. જો આનું નક્કી ન કહેવાય, હાથમાંથી ફોન જટીને ક્યારે વયું જાય. ફોનનું બહુ ધ્યાન રાખવું પડે. આ લોકો તો અહીંયા પિક્ચર જોવા હોય એવી રીતે વાંદરાઓ જોવે. આ વરસાદ અંધારો છે. હાલો હવે ઉતરવું નથી. જબા વ્લોગ બનાવે. આ બાજુ વાંદરા બધા બેઠા હે તો જોવે છે. અત્યારે આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે જાય છીએ નીચે. જો ગાઈસ અમે દર્શન કરી લીધા છે અને હવે જો અમે ઉતરી છીએ નીચે. પાછા એ નીચે ઉતરી છીએ. મોટા સાહેબ ને રણવીરભાઈ ને એન્જલબા ને રવિરાજ ને બધા આગળ હંધાઈની વાહે હું. કેમ કે આપણે નિરાતે ઉતરવું છે. આપણે કાંઈ ઉતાવળ છે નહીં ઉતરવાની. હવે ચડતા તો વાર લાગે, હવે ઉતરતા તો નહીં વાર લાગે. ગાઈસ બહુ ધ્યાન દઈને અહીંયા ચડવું પડે ને ઉતરવું પડે. કેમ કે બધું લપટનું હોય, માટી હોય એટલે બધું લપટનું હોય. અત્યારે ગાઈસ આપણે નીચે ઉતરવા આવ્યા છીએ અને આપણે કર્યો છે લાઈવ વિડીયો. તો મારી ચેનલ ઉપર અપલોડ થાય છે ગાઈસ, તો તમને હમણાં થોડીક વારમાં જોવા મળી જશે. તો ગાઈસ તમે જોઈ આવજો એ વિડીયો. ચલો અમારે સાક્ષીબેન ને લાગી ભૂખ, નીચે જઈને આપણે પણ ખાઈ પીવી ને કાંઈક. કેટલા બધા વાંદરા હતા ગાઈસ. આ રોપવે છે. અહીંથી ઉપર આપણે ગિરનાર જાય છે રોપવે. આપણે જવું હોય તો અહીંયા જો ખટોલા આ ગિરનાર ઉપર જો આ ગિરનાર વ્યૂ ત્યાં જાય. આપણે જાય છીએ ડેમે. જો ટ્રાફિક કેટલું છે ગાઈસ. એન્જલબાને એ તો એ પહોંચી ગયા ડેમે. અત્યારે ગાઈસ આપણે ડેમે આવ્યા છીએ અને દીદીની તો ક્યારના પહોંચી ગયા છે અને રહી ગયા છે ગાડી પાર્ક કરવા. અહીંયા જો વાંદરો કેવડો બધો મોટો બધો. ચલો જયદ્રથ તો જો સૂઈ ગયો છે. ગાઈસ આપણે વિલિંગડન ડેમે પહોંચી ગયા છીએ ને દીદીની તો જો ઉપર પહોંચી ગયા છે. ટ્રાફિકમાં હલવાઈ ગયા હતા અમે એટલે અમે વાહે રહી ગયા છીએ. જયદ્રથ સૂઈ ગયો તો જો અત્યારે મેં ઉઠાડ્યો. મેં કીધું ઉઠ આપણે, કેમ કે હજી જો અહીંયા પણ ઉપર ચડવાનું, અહીંયા પણ પગથિયા છે. જો એના બાબુ હાથ લાંબો કરે. હેલો આવી. હાલો ગાઈસ અત્યારે અમારી રાહ જોવે. આપણે ચડી ફટાફટ ઉપર. જો આવા પગથિયા છીએ આપણે ચડવાના છીએ. ડેમ છે અને આ જો છત્રી લાવ્યા હતા, થોડીક કરવો આવ્યો. અંધરા ધાર વરસાદ આવ્યો. ગાઈસ જો બધું પબ્લિક જ્યાં ત્યાં બધે આમ ઊભું રહી ગયું છે.
કેવડો મોટો જાવ તો ડેમ છે. જો ઓલા બધા ઉપર કેવા પહાડ ઉપર ચડ્યા છે. અત્યારે જો ગાઈસ કેવો વરસાદ આવે છે. જો ગાઈસ જુનાગઢનો વ્યૂ જો. અત્યારે ડુંગર ને વાદળા બી એક થઈ ગયા છે. જો વરસાદ આ બાજુ જો. જો ગાઈસ જુનાગઢનો ડુંગર જો. અત્યારે 7:30 વાગી ગયા છે ગાઈસ. જો આપણે અત્યારે આશ્રમે આવ્યા છીએ. ત્યાં આરતી થાય છે તો આપણે ત્યાં અત્યારે પ્રસાદી લેશું અને અંદર જઈશું. હવે જો છત્રી લઈને આવી. અત્યારે ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ. જો કેટલા વાગ્યા 9:10 થઈ ગઈ છે. અને હવે હું દીદીને લેસન કરાવીશ અને મેં ખાટિયા ઢોકળાનું પલાળ્યું છે સવારનું. તો અત્યારે હવે હું રસોઈ બનાવીશ અને દીદી લેસન કરશે. નહીં દીદી લેસન કરીશ ને. અને આ તમે સૂઈ જાઓ. હાલો સાક્ષી હવે સૂઈ જશે. જો જયદ્રથ સૂઈ ગયો છે. હા લેસન કરે ને હું ખાટિયા ઢોકળા બનાવું રસોઈ. અને ગયા ત્યારે તો વરસાદ એટલો બધો નહોતો નડ્યો. પણ આવ્યા ત્યારે થોડોક હતો. પણ જુનાગઢની બહાર નીકળ્યા એટલે વરસાદ રહી ગયો તો એટલે વાંધો ક્યાંય એવો છે નહીં. વિડીયોને કરી દે અહીંયા એન્ડ. કાલે મળીશું નવા વિડીયો સાથે. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, શુભરાત્રી ફ્રેન્ડ્સ, બાય.